વાત કરીએ સૌથી પહેલા ગુજરાતમાં ચોમાસું મોડું પડતા વસ્ત્રાલમાં પ્રજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં વરસાદ માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે પ્રજન્ય યજ્ઞ 11 યજમાન પાણીથી ભરેલા તપેલામાં બેસીને યજ્ઞ કરે છે તે યજ્ઞ કરવામાં આવ્યો। માન્યતા અનુસાર પ્રજન્ય યજ્ઞથી વરસાદનું આગમન થાય છે। ગરમી અને ઉકળાટથી રાહત મળે તે માટે વરસાદની પ્રાર્થના કરવામાં આવી। સામાજિક અને સ્થાનિક આગેવાનો યજ્ઞમાં જોડાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાયા છે મારી સાથે। જી મોનિકા, કેટલા દિવસનો આ યજ્ઞ હોય છે કે કેટલા કલાકનો અને કેવી રીતે કરવામાં આવતો હોય છે, શું વિગતો? બિલકુલ તે જુહી જે પ્રમાણે રાજ્યમાં ચોમાસું ખેંચાયું છે તેને લઈને હવે જે ગુજરાતમાં જે છે ચોમાસું આવે તેને લઈને જે છે જે 11 જે મહારાજ જે છે તે લોકો દ્વારા જે છે આ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। આ યજ્ઞ જે છે એ પ્રજન્ય યજ્ઞ કહેવામાં આવતું હોય છે અને આ પ્રજન્ય યજ્ઞ જે છે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવતું હોય છે અને વૈદિક મંત્રોચ્ચારથી આ યજ્ઞ કર્યા બાદ જે છે ચોમાસું જે છે આવતું હોય છે। અને જે પ્રમાણે ગુજરાતમાં જે ચોમાસું ખેંચાયું છે અને જે ઉકળાટ છે, ગરમી વધુ પ્રમાણમાં પડી રહી છે તો તેને ધ્યાનમાં રાખીને જ આજે આ ખાસ તો જે આયોજન કરવામાં આવ્યું છે। અને હાલ આપણી સાથે મહારાજ છે, એમની સાથે જ વાત કરીશું। મહારાજ, જે પ્રમાણે આ પ્રજન્ય યજ્ઞ છે કેટલું મહત્વ રહ્યું છે આ યજ્ઞ? આ યજ્ઞ આપણા ભારતીય સંસ્કૃતિના વેદોમાં લખેલો છે કે જ્યારે વરુણદેવ આ ભારત ધરતી ઉપર વરસાદ તરીકે ના આવે ત્યારે આ ધરતીના અન્ય જીવો જે પાણી માટે તરસતા હોય છે અને ખેડૂતો પણ પાણીના લીધે પાક નથી લઈ શકતા અને પાક ના લઈ શકવાના કારણે ખાદ્યમાં પણ આપણને તંગી આવતી હોય છે। તો આ વરુણદેવને રીઝવવા માટે અને સૃષ્ટિ ઉપરના તમામ જીવોને વરસાદ પડવાથી જે જરૂરી પાણી અને સ્ત્રોત મળી રહે એના માટે આ રીઝવવાનો પ્રયાસ એક ભારતીય સંસ્કૃતિના માધ્યમ ના અનુસંધાને કરી રહ્યા છીએ અને વરુણદેવ ઝડપથી ધરતી માતાને પોતાના વરસાદથી પાણીથી ભીજવે એ પ્રકારનું આયોજન અહીંયા વસ્ત્રાલના સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા કરવામાં આવ્યું છે। વરુણદેવને પ્રાર્થના છે કે જલ્દી આપણે વરસાદ તરીકે વરસો અને આ જરૂરી પાણીનો સ્ત્રોત આ ધરતી ઉપર મળે, દરેક જીવો એનો લાભ લઈ શકે। આવો પ્રકોપ આપ ન રાખો અને આપ અમી દ્રષ્ટિ રાખો એ પ્રકારનું આયોજન માટે આ યજ્ઞનું કરવામાં આવ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આપ લોકો આજે એક મોટા તપેલામાં જે પાણી ભરીને આમાં બેઠા છે એની પણ શું માન્યતા રહી છે? આનાથી પાણી ભરીને બેસવાથી વરુણદેવને રીઝવવાનો એક પ્રયાસ છે અને ભારતીય સંસ્કૃતિના વેદોમાં લખેલો છે અને એ જે પ્રાચીન વેદો છે જે આપણા ઋષિમુનિઓએ ગણેલા છે એના અનુસંધાને અને એમના કીધા મુજબ આપણા ઋષિમુનિઓ બહુ જ્ઞાની હતા। આ વિશ્વ આજે જે ફલ છે એ બધા જ આપણા વેદોમાં છે। એ વેદોનું આપણે અક્ષરશ પાલન કરીએ છીએ અને વેદોના આધારિત રીઝવવાનો પ્રયાસ છે। તો બિલકુલથી તો હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જોઈએ કે જે પ્રમાણે આજે મોટા જે તપેલાઓ જે છે તેમાં પાણી ભરીને આજે તમામ જે મહારાજ જે છે તેની અંદર બેઠા છે અને સાથે જ જે કહેવાય કે વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે એવું કહેવામાં આવતું હોય છે કે એનાથી જે દેવતાને જે છે રીઝવવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ દેવતા પણ પ્રસન્ન થતા હોય છે અને વરસાદ જે છે વરસાતું હોય છે। એટલે કે જે પ્રમાણે જુહી ગુજરાતમાં જ્યારે ચોમાસું ખેંચાયું છે અને હવે જ્યારે વરસાદ વહેલી તકે ગુજરાતમાં આવે તો તેને ધ્યાનમાં રાખીને આજે ખાસ પ્રજન્ય જે યજ્ઞ જે છે તે કરવામાં આવી રહ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મોનિકા। તો આ યજ્ઞ કે જેના થકી વરુણદેવને રીઝવવા માટે લોકોના પ્રયત્નો, સામાજિક અને સ્થાનિક આગેવાનો પણ આ યજ્ઞમાં જોડાયા।